તમને શું લાગે કેટલો બાજરો થાય? બાજરો ભગવાન દેહે વી ખાંડી થઈ જાય ધારો. હજી એક બે બીજી એક મોટી ખુશખબરી છે. તાર દીદીના ઘરે દીકરો આવ્યો છે. તો અરે શું આવ્યું? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને બધાને જય શ્રી કૃષ્ણ. અને કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે 4 અને હું અને માં બેઠા છે ફળિયામાં. તો અત્યારે આપણે નીકાળે છે બાજરો. તો ત્યાં પણ આપણે જઈએ અને પહેલા આપણે માં હારે વાત કરીએ. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં હો. તમને શું લાગે કેટલો બાજરો થાય? બાજરો ભગવાન દેહે વી ખાંડી થઈ જાય ધારો. એટલો બધો? માં એમ કે ભાઈ 20 ખાંડી બાજરો થઈ જાય. આમ તો જો કેટલો થાવો જોઈએ, કેમ કે કેટલા બધા કીધું ને કા બાજરો રાખવાનું. હા, મલક બધાએ કીધું તે બધીની પુરવાડી ભગવાન કરી દે ને. તો ભાઈ ઘણા બધાએ કીધું ને કે બાજરો રાખજો, આપણો બાજરો ઓર્ગેનિક છે. તો ઘણાએ કીધું, તો માએ કીધું એટલો થઈ જાય તો માં બેડો પાર થઈ જાય કે નહીં? હા હા, ઈ તો ભાઈ દેવા વાળો દુવારકા વાળો છે ને, ઈ દેહે. હા. તો હજી એક બે બીજી એક મોટી ખુશખબરી છે કે હેતર દીદીના ઘરે દીકરો આવ્યો છે. તો કોંગ્રેચ્યુલેશન. આર્યાનો ભાઈ આવી ગયો. તો છેલ્લે આપણે થોડીક ત્યાં હોસ્પિટલની થોડી ક્લિપ મેં રાખી છે પાછળ. તો માને વાત કરી, માને કેવી ખુશી થાય. આમ જોઈએ તો માં છે ને પર નાની થાય. તો માને આપણે પૂછ્યું ભાઈ કેટલી ખુશી થાય એને. હેતલબેન ના ઘરે દીકરો આવ્યો, હા, તમને કેટલી ખુશી થાય? એ તો ખુશી મળી બધા. આપણે પડદા ની પડદા પાસે ખુશી થાય ને. હા, વ્યાજ નું વ્યાજ કા? વ્યાજ નું વ્યાજ. તમારે કાલ જોયો તો ને ફોટો તમે? હા, કાલ ફોટો જોયો તો, આજે ફોટો જોયો તો. હા, આમ આંગળીયું ને બાંગળીયું કેવ્યું હાવ ઠીકો ઠીક નું નરવ્યું નામ લાંબ્યું છે. મોટું ને મોટું બધું. તો ભાઈ કાનુડાનો ફોટો તો આ બ્લોગમાં નહીં આવે. આપણે મળવા જશું ને ત્યારે જ ભાઈ એનું ફેસ રિવીલ થશે. તો ચાલો હવે જાય આપણે માં ખેતરમાં બાજરો નીકળે છે ત્યાં. ત્યાં વિડીયો ઉતારી આવી. હાલો હાલો. હા, હાલે છે ચકડી અને ત્યાં આપણે જવાનું છે. અને ભાઈ એટલો તડકો છે ને, અત્યારે વાગ્યા છે 4:15. એટલો તડકો છે ને ભાઈ, મને જવાનું મન નથી થતું ત્યાં. આ છે ભાઈ જવાર અને આ છે બાજરો. તો ચાલો હવે આપણે જઈએ ઓલી બાજુ. સારો છે બાજરો અને સારો ઉતરશે પણ. ઓર્ગેનિક બાજરો છે. અને બીજું આ બાજરો નીકળી જાય પછી જવાર નીકાળવાની છે. તે ચલો તો અત્યારે વાગ્યા છે 5 વાગ્યા છે. હજી આઈ થિંક 2 કલાક થશે અને પછી જવાર નીકાળવાની છે. અને ચલો હવે આપણે જઈએ ઓલી બાજુ. અને કેમ કે ઓલી બાજુ ભાઈ બહુ અવાજ આવે છે એટલે પછી આ બાજુ આવી ગઈ, કેમ કે ત્યાં સંભળાતું નથી અને ભેગો પવન પણ એટલો છે, એટલા માટે બાજરો સરસ છે.
તો ભાઈ અત્યારે વાગી ગયા છે 7:15 અને બાજરો નીકળી ગયો છે કમ્પ્લીટ. તમને પાછળ ભાઈ ટોલી દેખાતી હશે આખી ભરેલી. તો ભગવાનની દયાથી બાજરો બહુ સારો થયો છે. અને હવે આ લોકોને જમવાનું છે અહીંયા, કેમ કે હજી જવાર કાઢવાની બાકી છે, તો એમાં બહુ વાર લાગી જાય. તો ચાલો હવે હું જાઉં ઘરે. તો ભાઈ અત્યારે વાગ્યા છે 11:30 અને હું, મમ્મી અને પપ્પા એવા છાંટો મારવા. આપણે અહીંયા ટોલી અને બાચકા પડ્યા છે, તો પપ્પા અહીંયા સુવાના છે. તો બધા ગોદડાને એવું બધું મૂકવા આવ્યા. હા, એટલા બાચકા અને આખી ટોલી. શું આવ્યું? એ મણીબેન, તમે દાદી બન્યા, શું આવ્યું? અરે શું આવ્યું? અરે કાનો